સત્સંગ શિક્ષણ પરીક્ષા પ્રાજ્ઞ તૃતીય ખંડ પ્રશ્નપત્ર 1 એમાં પ્રશ્ન 5 નીચે આપેલા અવતરણોની પૂર્તિ કરો. તેના 6 ગુણ હોય છે, જેમાં 32 અવતરણો નક્કી કરેલા છે. એ અવતરણોમાંથી જ 3 અવતરણ પૂછવામાં આવે છે. તો આપણે આ અવતરણોના કોટેશન જે 32 છે તે આપણે સાંભળીશું અને યાદ રાખવા માટેનો પ્રયત્ન કરીશું. અવતરણ 1. પંચવર્તમાન સંબંધી પોતામાં કાચપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું, અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો, તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થયો હોય તે પણ કહેવો, ત્યારે તે નિષ્કપટ કહેવાય. લોયા પ્રકરણનું 5મું વચનામૃત છે. અવતરણ 2. જેમ દત્તાત્રેય પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઇત્યાદિ સર્વેમાંથી પણ ગુણ લીધા, એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય છે. અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દ્રઢ પાયો નથી. વચનામૃત લોયાનું 5મું. અવતરણ 3. ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે, અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે નિશ્ચય રહે તો સર્વે આવે. વચનામૃત લોયાનું 6. અવતરણ 4. જો દેહાભિમાન રૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે, ને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે. અને હું તો દેહથી નોખો જે આત્મા તે છું એવો જે આત્મનિષ્ઠારૂપ એક ગુણ તે આવે તો સર્વે ગુણ માત્ર આવે છે. વચનામૃત લોયાનું 6. અવતરણ 5. અષ્ટાવર્ણયુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. વચનામૃત લોયાનું 12. અવતરણ 6. જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય ને પંચ વિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો મહાત્મ્ય સહિત યથાર્થ નિશ્ચય હોય એવાને સૂજે એવું દેશ કાળાદિકનું વિષમપણું થાય તો પણ તેની મતિ અવળી થાય નહીં. વચનામૃત લોયાનું 17મું. અવતરણ 7. તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં, અને જેટલો લે તેટલો પોતાનો અવગુણ લે, પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં. વચનામૃત લોયાનું 17મું. અવતરણ 8. એવી રીતે 4 પ્રકારના જે મોટા પુરુષ કહ્યા તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટા પુરુષ છે તેમની સેવા જો પોતાના ધર્મમાં રહીને મન કર્મ વચને કરે તો તે જીવના હૃદયમાં મહાત્મ્ય સહિત ભક્તિ આવે છે. વચનામૃત વડતાલનું 3. અવતરણ 9. એવી રીતે ભગવાનને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે એવું ભગવાન અને તેના ભગવાનના ભક્તની
સરખી સેવા કર્યાનું ફળ છે. વચનામૃત વડતાલનું 5મું. અવતરણ 10. માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થયાનું પણ એ જ સાધન છે. વચનામૃત વડતાલનું 11મું. અવતરણ 11. જેવી શ્વેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક વૈકુંઠલોકને વિશે સભા છે ને જેવી બદ્રિકાશ્રમને વિશે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશયુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. તે સમ શા સારું ખાવા પડે છે? સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખ્યામાં પણ આવતું નથી. તે સારું સમ ખાવા પડે છે. વચનામૃત ગઢડા અંત્યનું 2. અવતરણ 12. તે શ્રુતિમાં કહ્યું છે જે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. વચનામૃત ગઢડા અંત્યનું 2. અવતરણ 13. જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહે જ પામ્યો છે. વચનામૃત ગઢડા અંત્યનું 2. અવતરણ 14. જેને પોતાનું કલ્યાણી છું એને તો ભગવાન અને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન અને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ. વચનામૃત ગઢડા અંત્યનું 7મું. અવતરણ 15. જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય ને કોઈ રીતે ઉખડે નહીં, તેમ ભગવાનના ચરણારવિંદને વિશે પોતાના મનને દ્રઢ રાખવું અને એવી રીતે જે ભગવાનના ચરણારવિંદને વિશે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી. એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે. વચનામૃત ગઢડા અંત્યનું 7મું. અવતરણ 16. પોતાની ભક્તિ નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરના ચરણારવિંદને પામવાને ઈચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિશે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેસવા દેવા નહીં. વચનામૃત ગઢડા અંત્યનું 9મું. અવતરણ 17. વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ 4 સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે અને ભગવાનની મહાત્મ્ય સહિત જે 9ધા ભક્તિ તેણે કરીને મન જીતાય છે. વચનામૃત ગઢડા અંત્યનું 11મું. અવતરણ 18. જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવા શાંતિ ને સમાધિ વિના પણ સદાય રહ્યા કરે. અવતરણ 19. જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં અને ગમે તેવા દેશકાળિક ભૂંડા આવે તેણે કરીને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં. વચનામૃત ગઢડા અંત્યનું 11. અવતરણ 20. જેને પોતાનું કલ્યાણી શું હોય તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે
હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનો દાસ થઈ રહેવું. વચનામૃત ગઢડા અંત્યનું 12. અવતરણ 21. જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં. વચનામૃત ગઢડા અંત્યનું 16. અવતરણ 22. જે વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહીં. વચનામૃત ગઢડા અંત્યનું 21. અવતરણ 23. આ સત્સંગ છે તે તો અલૌકિક છે અને જેવો શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક તેને વિશે ભગવાનના પાર્ષદ છે ને તે જેવા જ આ સર્વે સત્સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. વચનામૃત ગઢડા અંત્યનું 21. અવતરણ 24. જેમ સોનાનો દોરો કર્યો હોય તે 6 ઋતુમાં સરખો રહે પણ ઉનાળા અને તાપે કરીને ઢીલો થાય નહીં, તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય તથા તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં, એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે સગાવાલા છે ને તે જ અમારી નાત છે. વચનામૃત ગઢડા અંત્યનું 21. અવતરણ 25. ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય જે સંત તેને તે કેવા હોય? કોઈ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ તેની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે ને પંચવર્તમાનમાં દ્રઢ રહેતા હોય ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. વચનામૃત ગઢડા અંત્યનું 26. અવતરણ 26. એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન ને અક્ષરાધિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને પણ એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. વચનામૃત ગઢડા અંત્યનું 38. અવતરણ 27. એક દ્રવ્યાધિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીહવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત રહી હોય એ 6 વાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે મરીને પણ સુખ તો ક્યારેય થાય નહીં. વચનામૃત ગઢડા અંત્યનું 38. અવતરણ 28. દેહાભિમાને રહિત ને વૈરાગ્ય યુક્ત ને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહત્વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાથે પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું. વચનામૃત ગઢડા અંત્યનું 38. અવતરણ 29. દેહને વિશે અહમ બુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. તે એ માયાને ટાળવી અને એ માયાને જેણે ટાળી તે માયાને તર્યો કહેવાય અને એ માયાને ટાળીને
ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. તેને આજ સમજો કે ગણિત દિવસે કરીને સમજો. વચનામૃત ગઢડા અંત્યનું 39. અવતરણ 30. ભગવાને બ્રહ્માંડને વિશે અનેક જીવોને પંચ વિષય સંબંધી સુખ આપ્યું છે. તે તો કૂતરાને નાખ્યો જે બટકું રોટલો તેની પેટે અતિ તુચ્છ છે, ને પોતાને વિશે જે સુખ છે તે તો મહા મોટું છે. વચનામૃત ગઢડા અંત્યનું 39. અવતરણ 31. અને એવી રીતે પ્રથમ કહ્યું જે પોતાના જીવાત્માનું જ્ઞાન તથા ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન એ બે જેને સિદ્ધ થયા હોય ને તે જો ગમે તેવો પંચ વિષય સંબંધીમાં સુખના સુખમાં કદાચિત બંધાઈ ગયો હોય તો પણ તેમાં બંધાઈ રહે નહીં, તેને તોડીને નીકળે જ રહે છે. વચનામૃત ગઢડા અંત્યનું 39. અવતરણ 32. તેમ જેને આ બે વાત મનમાં લાગી ગઈ હોય તેને ઇન્દ્રિયોને વિષય ભોગની ઈચ્છા રહી છે એ શલ્ય તે સર્વે નીકળી જાય. કહેતા વિષય ભોગમાંથી એની ઇન્દ્રિયોની વૃત્તિ નીકળીને એક ભગવાનમાં વર્ગે અને સત્સંગી પણ તેને જ કહીએ. વચનામૃત ગઢડા અંત્યનું 39. તો આવી રીતે પ્રાજ્ઞા 3ના જે 32 વચનામૃતો છે તે આપણે જોયા. તો આપણે દરરોજ એને સાંભળીશું અને તેનું મનન કરીશું. જો દરરોજ થોડા થોડા વચનામૃત સાંભળતા રહેશો અને યાદ કરતા રહેશો આ અવતરણો, તો આવતી પરીક્ષા સુધી આપ જરૂર 32 અવતરણ તૈયાર કરી શકશો અને તેમાંથી 3 અવતરણના સાચા જવાબ આપ લખી શકશો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વિડીયો જોવા માટે ધન્યવાદ. ધ્રુવ પટેલ.